વડોદરામાં ન્યુટ્રિશન શોપની આડમાં ગોરખ ધંધાનો પર્દાફાશ। લાયસન્સ વગર જ બોડી બનાવવાની સ્ટીરોઇડ દવા વેચાતી હોવાનો ખુલાસો થયો। બાતમીના આધારે માંજલપુરની સિદ્ધિ ન્યુટ્રિશન શોપમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા। રશિયા ઓસ્ટ્રેલિયાથી મંગાવેલ ટેબ્લેટ ઇન્જેક્શનનો મોટો જથ્થો જોવા મળ્યો। રૂપિયા 500 થી 5000ના ભાવે દવાઓનું થતું હતું વેચાણ। સ્ટીરોઇડ ટેબ્લેટ, ટેરેસ્ટોઇન હોર્મોનના ઇન્જેક્શન મળી આવ્યા હતા। દવાઓથી ત્વરિત મસલ ગેઇનનો દાવો કરી યુવાનોને ભરમાવતા હોવાનો આરોપ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સમગ્ર કેસમાં જાણ કરવામાં આવી છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી। બોડી બિલ્ડિંગના ચક્કરમાં યુવાધનને ખોખલું કરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર શોપમાંથી જે પ્રકારની પ્રોડક્ટ મળી છે તેના વેચાણ માટે શોપ પાસે લાયસન્સ હોવું જરૂરી છે। તો પ્રિસ્ક્રિપ્શન હોય ત્યારે જ વ્યક્તિ આ દવાઓ કે ઇન્જેક્શનો ખરીદી શકે છે, પરંતુ અહીં લાયસન્સ કે પ્રિસ્ક્રિપ્શન વગર જ ન્યુટ્રિશનના નામે દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જે બાદ કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા શહેરમાં જીમમાં વપરાતા જે ન્યુટ્રિશનના પાવડર છે તેનો જથ્થો શંકાસ્પદ મળી આવ્યો છે, જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલી જે સિદ્ધિ ન્યુટ્રિશન નામની દુકાન છે ત્યાં આગળથી આજે 2.83 લાખના બિલ વગરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। રશિયા તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશથી આયાત કરેલી સ્ટીરોઇડની ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શનથી બોડી વધારવા માટે ત્વરિત મસલ ગેઇન કરી આપવાના દાવા સાથે યુવાધનને ગેરમાર્ગે દોરતા હોવાની એક માહિતી મળી હતી, જેના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અનેક પ્રકારની જે આ દવાઓ છે કે જે આ પાવડર છે, પ્રોટીન પાવડર કહી શકાય, તે ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જે અલગ અલગ બ્રાન્ડની સ્ટીરોઇડ દવાઓ, હોર્મોન ઇન્જેક્શન, વિયાલ બોક્સ પેકિંગ દવાઓના જથ્થાને કબજે કરી આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે 30 જેટલી આઇટમ છે કે જેને પકડી પાડવામાં આવી છે। કુલ 2.83 લાખનો જે જથ્થો મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે, કબજે કરવામાં આવ્યો છે અને વધારે તપાસ અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। પ્રાથમિક તપાસમાં શોપ પાસે કોઈ લાયસન્સ ન હોવાનું આવ્યું છે સામે। મળેલી દવાઓના સેમ્પલ FSLમાં તપાસ માટે મોકલાયા છે। દવાનો જથ્થો ભારતમાં ન બન્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। वो हमने FSL भेजने के लिए प्रक्रिया चालू कर दी है। उसके रिपोर्ट्स के बाद अपने को पता चलेगा कि उसमें कौन कौन से कंटेंट्स थे और वो फूड एंड ड्रग्स डिपार्टमेंट को भी हम उसका जानकारी देंगे। अभी प्रथम दृष्टया पता चला है कि वो यहाँ इंडियन मेड नहीं है और ये ऑस्ट्रिया और रशिया से जो है वो मंगाता था। अभी वो किसको वहाँ पे कांटेक्ट करता था या उसने किस तरीके से वहाँ से ये इंपोर्ट किया है या ऑफिशियली इंपोर्ट किया है कि कैसे मंगाया, वो तपास अभी बाकी है, लेकिन अभी प्रथम दृष्टया ऐसा है कि इंडियन मेड वो नहीं है।